છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ. સીસીઆઈનું ઓનલાઈન સર્વર બંધ થઈ જતા ખરીદી બંધ કરવામાં આવી. 4 દિવસથી સર્વર ચાલુ કરવા માટે કોટન કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પ્રયત્નો હાથ ધરતા નથી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી, નસવાડીના ખાનગી જીન માલિકો અને ખાનગી વ્યાપારીઓ કપાસની ખરીદી કરે છે, પરંતુ ક્વિન્ટલે 400 રૂપિયા ઓછા આપે છે. બજારોમાં ખાનગી વ્યાપારીઓ ત્યાં પુષ્કળ કપાસની આવકો, જ્યારે સરકાર જાણી જોઈને સર્વર બંધ કરીને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. શનિ રવિવાર સીસીઆઈ ખરીદી કરતી નથી અને 8 દિવસ સળંગ સીસીઆઈ કપાસની ખરીદી નહીં કરે. ખેડૂતોને સસ્તા ભાવે ખાનગી બજારોમાં કપાસ વેચી દેવાનો વારો આવ્યો છે. સીસીઆઈ દ્વારા 7,200 રૂપિયામાં 1 ક્વિન્ટલ કપાસ ખરીદવામાં આવતો હોવાથી જ્યારે હાલ બજારમાં 6700 રૂપિયા ભાવે વેપારીઓ કપાસની ખરીદી કરી રહ્યા છે, જ્યારે ક્વિન્ટલે 400 રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. હાલ ખેડૂતોને બેંકોમાં લોન ભરવા માટે તેમજ લગ્ન ગાળાની સિઝન શરૂ થયા હોવાથી નાણાંની જરૂરિયાત ઊભી થતાં ખાનગી બજારોમાં કપાસ વેચવા મજબૂર બન્યા છે. સીસીઆઈ 4-5 દિવસથી બંધ છે અને પ્રાઇવેટ વેપારીઓને આવકો જે આવતી હતી એનાથી જે 75% આવક હતી એ 100% આવક થઈ ગઈ, કારણ કે ઓલરેડી સીસીઆઈમાં બિલકુલ ખરીદી બંધ છે. ઓલ ઇન્ડિયામાં ખરીદી બંધ છે. ખેડૂતોને સીસીઆઈમાં આવતા હતા 74-71ના ભાવ મળતા હતા અને હાલ પૂરતું 7,000 રૂપિયાના એમને ભાવ મળે છે. પ્રાઇવેટ વેપારી જેવી રીતે કલેડિયા છે, બોડેલી છે, હાંડોદ છે, પ્રાઇવેટ જીનો ચાલુ થઈ ગઈ છે, કારણ કે સીસીઆઈ 5 દિવસથી બંધ છે. જીનોમાં બી કપાસ જશે તો જીનોવાળાએ કપાસ તો ખરીદી કરવી જ પડશે. પૈસાની જરૂર છે, ખેતી મોંઘી છે, ઓલરેડી હવે તલનો પાક આવશે, તલ માટે ખેડૂતોને બિયારણ માટે પૈસા જોશે, એટલે ખેડૂત બી મજબૂર છે કે કપાસ હવે એમને ગમે ત્યાં વેચવો પડશે. સીસીઆઈ નહીં લે તો પ્રાઇવેટ બી આપવો પડશે, ભલે 400-500 ઓછા તો ઓછા, પણ પૈસા માટે એમને માલ વેચવો જ પડશે.